નમસ્કાર ખેડૂત મિત્રો, હું એચવી વ્યાસ ઇલવદુર સીડ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું અત્રે હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને મિત્રો, આજ અમે આવ્યા છીએ ગામ ખંડેરી, તાલુકો પડદરી અને જિલ્લો રાજકોટ. અમારે પ્રગતિશીલ ખેડૂત અને મારા મિત્ર સમાન એવા ભાઈ વિજયભાઈ જેઠુરભાઈ ચાવડાની વાડીએ. વિજયભાઈ કેમ છો? મજામાં? રામ 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 રામ. વિજયભાઈની વાડીએ આજે અમે આવી અને ખરેખર સાહેબ મને આનંદ એ આવ્યો છે કે આ તારીખ જોઈએ ને સાહેબ, તારીખ 11 તારીખ જોઈએ તો આજે 19/11/2024 ની તારીખે જ્યારે સાહેબ આપણે મળ્યા હોય ત્યારે હું વિજયભાઈને પૂછીશ, વિજયભાઈ આ મસ્ત મજાની ફૂલવાળી જેવી વેરાયટી તમે વાવી છે, આ તમે જાત કઈ વાવી? કોબરા 7725. અચ્છા, કોબરા 7725 એટલે કે બોલગાટ 2 ની વેરાયટી. સાહેબ આ વેરાયટી વાવીને તમને સાહેબ ખરેખર અંતરથી શું મજા આવી? આ તમારે મારા ખેડૂત બધા સાંભળે છે એવું મારે કેવું છે. પહેલી તો વાત એ કે આપણે વાવેતર કર્યું છે, બાજુમાં બીજી વેરાયટી છે, આ વેરાયટી છે. આમાં કોઈ પણ પ્રકારની સૂચ્ય પ્રકારની જીવાત આવતી નથી. અને એટલો વરસાદનો માર આવ્યો છે, એક જન્માષ્ટમી ઉપર વરસાદનો માર આવ્યો છે, 25 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, એક નવરાત્રી પહેલા, નવરાત્રી પછી, તોય પણ હજી આ કપાની કન્ડિશન આપણે જોઈ શકીએ છીએ. બાજુમાં બીજા ઘેરાય છે, બીજા વેરાયટી જોઈ લેશો. અને દવાનો છંટકાવ નહીવત પ્રકારમાં આવે. એટલે વિજયભાઈ નું કહેવાનું એવું છે કે તુસિયા જીવાત આમાં બહુ નહીવત આવે છે, અને તુસિયા જીવાત ઓછી આવે એટલે દવાનો ખર્ચો આપણે બચે. દવાનો ખર્ચો બચે એટલે એ પૈસા જે છે તમે બીજામાં ડાયવર્ટ તમે કરી શકો. આ પહેલો ફાયદો તો આપણે એ થાય. બીજા નંબરની અંદર કે આ વેરાયટી કેટલા દિવસની થઈ છે? 150 થી 55 દિવસની થઈ હશે. બરોબર. આજે આજુબાજુમાં જે પડા આપણે હું ઘણી વાર આજુબાજુ જોતો હોય, કોઈ પડા જે છે એ બગડી ગયા છે, પીળા થઈ ગયા છે, લાલ થઈ ગયા છે, પણ આ કપાસની વેરાયટી જે છે આવી તારીખે 18 તારીખે નવેમ્બર મહિનાની 18 તારીખે આપણે જોઈએ ને સાહેબ તો ફૂલવાડી જેવી ઊભી છે. તો આજે આવી સરસ મજાની વેરાયટી જ્યારે ઊભી હોય અને સાહેબ તમને આમાં ઉતારવાનું કેવું લાગે છે? આ ખુલ્લો એના ઉપર આપણે દેખાય છે કે આમાં કેવો મણકા નીકળશે? 25+ જે ઉતારો દેખાય સાહેબ. અચ્છા, 25-30 મણનો ઉતારો આમાં જોવા મળે છે. એટલે વિજયભાઈનું કહેવાનું એવું છે કે આ વર્ષે અતિ વરસાદ હતો, આજે કપાસ જે છે એ બગડી બહુ ગયા છે, છતાં પણ આવો કપાસ ઉભો રહ્યો એકદમ ગ્રીનરી વાર. તમારું શું નામ ભાઈ? અક્ષયભાઈ. અક્ષયભાઈ, આ વેરાયટી તમને કેવી લાગી? બહુ મસ્ત લાગી. અચ્છા, એટલે એક તો પેલા તો અત્યારે ગ્રીનરી ક્યાંય જોવા નથી મળતી આપણે, અને આજે ભાઈને પણ ગમી છે. અને ભાઈ અમારે ભાઈ શેઠે પધાર્યા છે. આવો સાહેબ, તમારું સ્વાગત કરીએ છીએ. આ તમારા શબ્દોમાં આ વેરાયટી સાહેબ બતાવો બધા ખેડૂતને. સાહેબ હારામાં હારી કન્ડિશન અત્યારે જોઈને તો આ કપાસની હારી છે. આ જોતા અત્યારે વરસાદ પણ જાજા હતા એના કારણે આ હારામાં હારી છે. અને બીજાની અત્યારે પાકી ગયા અને પૂરા થવા માંડ્યા. આ કપામાં તમે જોઈ જ શકો છો નજરે. સાહેબ આ બતાવજો, આ રોનક બતાવો. આ બધા ખેડૂત જુઓ, આ ઝુમખું જોઈ લો એકવાર, જુઓ આ તમે આની રોનક જુઓ. અને હજી તો સાહેબ આ ફૂટે છે, તમે જુઓ. આ બીજા નંબરની અંદર કે આમાં સ્પ્રે નથી થાય, વિચાર તમે કરો. અંદર જવાય નવરાત્રી પહેલાના સ્પ્રે બંધ જ છે. બરોબર છે. એટલે નવરાત્રી પછી આ કપાસની અંદર એક પણ સ્પ્રે નથી, છતાં પણ આવો ઊભો છે. અને વિજયભાઈ અત્યારે આ તમારા ખંડેરી ગામની આજુબાજુમાં કપાસ આપણે જોતા હોય છે, આવી લીલવણી આવું છે જોવા મળે છે? બહુ જૂજ ઘેરા, બહુ જૂજ જોવા મળે છે. જય શ્રી કૃષ્ણ. આ કપાસ તમને કેવો લાગ્યો સાહેબ? સારો લાગ્યો. સારો લાગ્યો છે. એટલે આ તમારું શું નામ? કરણભાઈ. આ વેરાયટી ભાઈ કરણભાઈને ગમી છે, પોતે વખાણે છે કે આ વેરાયટી જે છે વાવવા જેવી છે. બરોબર છે. એટલે જ્યારે વેરાયટી માણસ ક્યારે વખાણતા હોય કે જ્યારે રૂબરૂ જોવે, આજ નવેમ્બર મહિનાની 19 તારીખે જ્યારે સાહેબ આપણે મળ્યા હોય અને સરસ મજાની આવી વેરાયટી ઊભી હોય ત્યારે હરેક ખેડૂત જે છે ને એ વખાણતા હોય છે. વિજયભાઈ, 5-50 ખેડૂત પૂછે તો આ વેરાયટી વિશે તમે શું કહી શકો? સાહેબ કહેવાય જ ને, ખેડૂતને જે લાભ થતો હોય એ વાત કહેવામાં કઈ વાંધો નથી, અને વેરાયટી હોવાય એવી જ છે સાહેબ. બરોબર છે. એટલે કે પહેલી વાત તો સારી તમે વેરાયટી આપણે પસંદ કરીએ ને તો સારા મણિકા નીકળે. અને સાહેબ હું ઘણી વાર બોલતો હોય કે જઈને પૂછીએ કોને સવાર વિશે, જઈને પૂછીએ કોને સવાર વિશે. હજુ તો લોકોમાં ચર્ચા છે અંધકાર વિશે. એટલે કે વિજયભાઈ આપણે ખેડૂત જે છે એ સાચી દિશામાં આવ્યા છે, કારણ કે સારી વેરાયટી આપણે પસંદ કરીએ ને તો સારા મણિકા નીકળે. બીજા નંબરની અંદર કે રોગ જીવાત ઓછા લાગે. આને લીધે આપણે ઘણા બધા ફાયદા થતા હોય છે. અને આવી સરસ મજાની વેરાયટી આપણે જોઈ અને વિજયભાઈની વાડીએ આપણે બધું જોયું અને બધા જ ખેડૂત મિત્રોએ વખાણ્યું કે ના વેરાયટી વાવવા જેવી કરી. તમારો એક મોબાઈલ નંબર બોલજો છે. 97 અચ્છા, વિજયભાઈનો નંબર છે, ગામ ખંડેરી, તાલુકો પડદરી અને જિલ્લો રાજકોટ. કોઈ પણ ખેડૂત મિત્રને આ વિશેની માહિતી જોતી હોય તો ભાઈ અવશ્ય ભાઈનો કોન્ટેક્ટ કરી શકે. થેન્ક યુ, ધન્યવાદ.